વૈરાગ્ય રતી વિજયજી. આમ તો ઠક્કર પરિવારનો દીકરો. પિતાજીની સાથે બંને ભાઈઓએ દીક્ષા લીધી અને પિતાજીએ સતત સમજાવ્યું કે બેટા, આપણે આ બધું છોડીને અહીંયા આવીએ છીએ ને, એ આ પામવા આવીએ છીએ, આ જ્ઞાન પામવા, બીજા કોઈ કામ માટે નહીં. અને બંને દીકરાઓ જ્ઞાન માર્ગમાં ખૂટી ગયા. અઢળક કામ કર્યું. એક ક્ષેત્રમાં વર્ષો સુધી વિચરણ કર્યું. જેમ હેમચંદ્રાચાર્ય જ્ઞાન ભંડાર બનાવવા માટે કાંતિ વિજયજી મહારાજે પાટણમાં 17 ચોમાસા કરેલા, એમ એક ખૂણે બેસે સતત સંઘને નવું પ્રદાન કર્યા કરે. ક્યારેક ગુરુ ભગવંતોને પત્ર લખે કે આપના જીવનના પ્રિય શ્લોક વિશે લખી આપો, આપના જીવનના પ્રિય ગ્રંથ વિશે લખી આપો. એના સંપાદનો બહાર પાડે. દર વર્ષે નાની સેંકડો કૃતિઓ, ક્યારેક નીતિનો ગ્રંથ, ક્યારેક સિદ્ધાંતનો ગ્રંથ, ક્યારેક કાવ્યનો ગ્રંથ, ક્યારેક ફિલસૂફ, એને લઈ આવે. કોઈ વિનંતી કરે કે સાહેબ ગુજરાતીમાં લેખ લખી આપો, તો બધા ઇંગ્લિશ રેફરન્સો સાથેનો લેખ લખી આપે. અને સંપાદન કરે તો સંસ્કૃતનું, પ્રાકૃતનું, મારું ગુર્જરનું, પ્રાચીન ભાષાઓનું કરે. આ કામ કોઈ કરતું નથી, મને કોઈ સથવારો નથી, એવી ફરિયાદ વિના નિજાનંદે જીવ્યા. જેને કશું કરવું છે ને, એને ફરિયાદો કરવાનો અધિકાર નથી. એ કરે પણ નહીં, એના એવા પોત પણ ન હોય. નાના માણસો હંમેશા સગવડ અને સથવારા બે શોધ્યા કરે. બે હોય તો જ કામ કરે. ના, આ તો કર્યા જ કરવું. કોઈ ન કરે તો મારે કરવું. કોઈ આવીને જોડાય તો પ્રેમથી આવકાર છે, કોઈ ન જોડાય, કોઈ વિખૂટું પડી જાય તો ભલે મારો માર્ગ આ છે. આ જગતના પ્રસંગો, આ માહોલ, આ સભા, આ ગાજવીજ, આ બધું બહુ સરસ છે, પણ જીવનનો સૂર્યાસ્ત થાય ને એ પહેલા આમાંથી પસાર થઈ જવા માટે હું કટિબદ્ધ છું, એવી પ્રતિજ્ઞા લઈને બેસેલ રિક્ષા છે. એ આ કામ કરે છે. બહુ સરસ શૈલી અને સ્વભાવથી મહારાષ્ટ્રના એક ખૂણે આ બધું કર્યા કરે. અને આ શ્રાવકો એ સતત એમની ભક્તિથી પ્રકાશિત કરે. સહજ વાત થયેલી અને ઘાટકોપર સંઘે કાચી ક્ષણમાં કીધું કે અમને લાવો. અને આજે વિનય વિજયજી મહારાજ એમની અપ્રગટ ગુર્જર કૃતિઓ, એનું વિમોચન શ્રી સંઘ કરશે. મેં હમણાં કીધું એમ આચારાંગજી સૂત્ર, એનું સંઘાર્પણ અને ગુરુચરણે અર્પણ દીકરી કરશે. ગુરુને વોરાવીને વિનંતી કરશે કે ભગવાન, બસ હું આપને આ ગ્રંથ આપું છું, એ ગ્રંથની ભીતર જે કાંઈ છે એ આપ મને આપશો. શ્રી સંઘ આવો ઉદાર હોય, જે આવા પ્રાચીન શાસનના કામો એ કર્યા જ. શ્રુતરત્ન પરિવારની ટેગલાઇન છે, પ્રાચીન સાહિત્યથી અર્વાચીન ભવિષ્યનું નિર્માણ. શબ્દ જૂનો પકડવાનો અને વિચાર નવો પકડવાનો, એને જૂનો વિચાર આપીને નવું ભવિષ્ય સર્જવાનું. તો આ કર્તવ્ય આવતી ક્ષણોમાં કરીને તરત જ મુહૂર્ત પ્રદાનમાં આપણે પ્રવેશ કરીશું. મને બહુ આનંદ છે. એમ નહીં વિચારતા કે આ આવ્યું એટલે કાર્યક્રમ લાંબો થઈ ગયો. ના, ચારિત્રના પ્રસંગમાં જ્ઞાનનો પ્રસંગ મળ્યો ને, દીકરીને સુધર્મા સ્વામીના આશીર્વાદ મળે છે. એ એમના એને જીવંત ગણીને આશીર્વાદ મળે છે. એને મહોપાધ્યાય વિનય વિજયજી મહારાજના આશીર્વાદ મળે છે. અને વિનય વિજયજી હતા. હું હોળીમાં કાયમ કહું કે તમારે કાંઈ પણ કરવું હોય ને તો વિનય વિજયજી હાજર છે. જીવવું છે શાંતિથી તો શાંત સુધારસ લઈને વિનય વિજયજી હાજર છે. ભણવું છે તો લોક પ્રકાશ લઈને વિનય વિજયજી હાજર છે. પર્યુષણ કરવા છે તો સુબોધિકા લઈને વિનય વિજયજી હાજર છે. અને શાંતિથી મરવું છે
તો પુણ્ય પ્રકાશનું સ્તવન લઈને વિનય વિજયજી હાજર થયા. અને પ્રામાણિકતા જો સંપાદનની, નીતિનભાઈ આ જે પુસ્તકનું તમે વિમોચન કરશો ને એમાં વિનય વિજયજી મહારાજના ની કૃતિઓનું તો સંપાદન છે. વિનય વિજયજી મહારાજના વિરોધીઓ પણ હોય ને, હોય. અને સિદ્ધાંત છે, સિદ્ધાંતમાં તો વિરોધ એ એક પ્રામાણિકતા છે. મને નથી માન્ય તો હું કહું. એટલે બીજી પરંપરાના કેટલાક મુનિઓએ વિનય વિજયજી મહારાજના મતોનું ખંડન કર્યું. એ ગ્રંથને નામ આપ્યું વિનય ભુજંગ મયુરી. ભુજંગ એટલે સાપ ને મયુર એટલે મોર. તો વિનય વિજયજી મહારાજની કેટલી વાતો ખોટી છે એની રચના છે. એ ખોટી છે એવી વાત નથી, પણ એમનો એ મત હતો. તો એ વિનય ભુજંગ મયુરી એને પણ વૈરાગ્ય રતિ મહારાજે વિનય વિજયજી મહારાજની કૃતિઓની સાથે છાપી. હું એમની પ્રશંસા કરું છું, પણ કોઈકે એમનો વિરોધ કર્યો છે તો હું એને પણ સ્થાન આપીશ. મારું કામ છે મહાપુરુષોએ જે લખ્યું એ બધું જ આપવું. તો ચાલો એમાં પ્રવેશ કરીએ અને ત્યાર પછી તરત જ મુહૂર્તની ક્ષણો પ્રારંભ થશે. સંગી રચે મનહાર કરી શાસન ના રખવા